તમારું બાળક ધોરણ 5 માં અને ધોરણ 8 માં જો નબળું હશે ને બે વિષયમાં 35 થી ઓછા માર્ક આવશે તો તેને ફેલ કરવામાં આવશે. અને આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સ્પષ્ટતા કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરતા કહી દીધું છે કે વર્ષ 2019માં જ ભારત સરકારનો જે રાજપત્ર આવ્યો હતો તેમાં સ્પષ્ટતા કરેલી હતી કે ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ બે વિષયમાં 35 થી ઓછા માર્ક્સ લાવે તેમને ફેલ કરવા અને તે વિદ્યાર્થીઓને 2 મહિનાનો મોકો આપવો. 2 મહિનામાં તે જ શિક્ષક તેમને તૈયાર કરશે અને તેની પરીક્ષા લેશે. જો તેમાં તે સફળ થઈ જશે તો તેને ધોરણ 6 અને ધોરણ 9માં આગળ જવા દેવામાં આવશે. પરંતુ જો તે સફળ ન થાય તો તે વર્ષ તેણે ફરીથી અભ્યાસ કરવું પડશે. ત્યારબાદ કોવિડ આવી ગયો હતો અને કોવિડના કારણે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો હતો કે ધોરણ 1 થી 8માં રહેલા દરેક વિદ્યાર્થીઓને પાસ કરી દેવા. પરંતુ વર્ષ 2022-23 થી ફરી એક વખત રાજ્ય સરકારે પરિપત્ર કરી તેની ચુસ્તપણે અમલવારી પણ કરાવી હતી. આ મામલે રાજ્યના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયા તેમણે વિગતવાર સ્પષ્ટતા પણ કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2019માં જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ 5 અને 8માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને 2 મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે, જેથી વર્ષ ન બગડે. અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ 6માં ધોરણ 9માં એ આગળ વધે. પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે. 2019માં જ્યારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ ત્યારે કોવિડ આવેલો. કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ચ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો. પરંતુ 22-23 થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે. ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાનું. અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે. માટે ગુજરાતમાં ઓલરેડી 22-23 થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે. વચ્ચેના ગેપની અંદર ન હતી. આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રોત્સાહ કરવામાં આવી હતી, પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો હતો, જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે. જેની સવે નોંધ લેવી, કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટિવ વાત ના આવે. માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એ જ છે. એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી. આમ જે કોઈ બાળકો ધોરણ 5 અને ધોરણ 8માં નબળા હશે ને જો તે બે વિષયમાં ફેલ થશે તો તેમના પાસે 2 મોકા છે કે 2 મહિનામાં તે તૈયારી કરી પાસ થઈ જાય, અન્યથા તે વર્ષ તેણે ફરીથી અભ્યાસ કરવો પડશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.